કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 9 ગણિતમાં પ્રકરણ 1 સ્વાધ્યાય 1.2 એનો દાખલા નંબર પહેલો, આપેલ વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો તેમજ તેનું કારણ જણાવો. પહેલું વિધાન આ રીતે છે: દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. પહેલું વિધાન, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. ચલો, આ વિધાન સાચું છે કે ખોટું એની આપણે ચર્ચા કરીએ. તો પહેલાં તો વાસ્તવિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય એનો વિચાર કરો. તો વાસ્તવિક સંખ્યા એટલે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સમુદાય. હવે આપણને પ્રશ્ન પૂછે, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો વાસ્તવિક સંખ્યાના સ્વરૂપની વાત કરીએ તો અંદર અસમય સંખ્યા આવે છે. જુઓ, માટે કહી શકાય કે આપેલ વિધાન સાચું છે. આપેલ વિધાન સાચું છે કારણ કે વાસ્તવિક સંખ્યા ગણની અંદર સમય સંખ્યાઓનો સમાવેશ થયેલો હોય છે. બીજું વિધાન, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા, કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. ચલો, આ વિધાનને બરોબર સમજીએ. તો પહેલાં તો સંખ્યા રેખા તમને બધા દોરતા આવડે તો હું સંખ્યા રેખા દોરું, ધ્યાન આપજો. બરાબર, તો સંખ્યા રેખા દોરીએ તો આપણે પહેલાં વચ્ચે શું મૂકીએ? શૂન્ય. આ જમણી બાજુ કઈ સંખ્યા લખીએ? તો કે ધન સંખ્યા, 1, 2, 3 વગેરે. આ બાદ લખીએ તો -1, -2, -3. તો આ મેં તમને સંખ્યા રેખાનું સ્વરૂપ દર્શાવ્યું. હવે આપણે પ્રશ્ન સમજ્યો કે એની પરનું કોઈ બિંદુ પ્રાકૃતિક સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યા એટલે n, એમાં 1, 2, 3, 4, 5 આ આપણા માટે m થયા. શું થયા? m. અને એનું એ વર્ગમૂળ છે તો વર્ગમૂળમાં 1, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 4 એટલે 2, વર્ગમૂળમાં 5 એટલે વર્ગમૂળમાં 6, એમ કરતાં તો આ બધી સંખ્યાઓ તમે ધ્યાનથી જુઓ તો પોઝિટિવ મળશે, અર્થાત તમને ધન મળશે. આપણે બધા જાણીએ છીએ કે શૂન્ય તેમજ ઋણ સંખ્યાનો સમાવેશ પણ સંખ્યા રેખા પર થાય છે. જો માત્ર આ વાત કરીએ કે દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું છે તો એ બધી આપણને કેવી મળવાની? ધન જ મળવાની. તો ઋણ સંખ્યા તો મળશે જ નહીં. માટે આપણે આ વિધાન સચોટતાપૂર્વક કહી શકીએ કે વિધાન ખોટું છે. તો વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે સંખ્યા રેખા પર શૂન્ય તેમજ ઋણનું પણ અસ્તિત્વ છે. આપેલ વિધાનમાં માત્ર ધન સંખ્યાઓનો જ ઉલ્લેખ થઈ રહ્યો છે. સમજાઈ ગયું કારણ? ચલો, ત્રીજું વિધાન છે: દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. સમજો બરાબર. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. ચલો, દરેક વાસ્તવિક સંખ્યા, જો તમે પહેલું વિધાન બરોબર ધ્યાનથી સમજ્યા હોય તો આ વિધાન તમે સરળતાપૂર્વક કહી શકો સાચું છે કે ખોટું. કારણ કે દરેક વાસ્તવિક સંખ્યાની અંદર સમય અને અસમય બંનેનો સમાવેશ થાય. આ વિધાન કહે છે કે અસમય સંખ્યા છે, તો પછી આપણે કહી શકીએ કે આ વિધાન કેવું છે? ખોટું છે. માટે વિધાન કેવું છે? ખોટું છે. વિધાન ખોટું છે. તો અહીંયા આપણે પહેલો પ્રશ્ન પૂરો કર્યો કે જેની અંદર 3 વિધાનો આપેલા હતા, જે સત્ય છે કે અસત્ય આપણે ચકાસવાના હતા. હવે આપણે એના પછીનો પ્રશ્ન લઈએ. હવે એના પછીનો પ્રશ્ન શું છે સમજો બરાબર, કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોય છે? સમજો બરાબર, પ્રશ્ન લખું છું. પ્રશ્ન: દરેક ધન પૂર્ણાંક, અહીંયા શબ્દોને બરાબર સમજો, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય
असमय होय छे। चलो पहला आ प्रश्ननो जवाब आपीए पछी आपणे आगळ विचारीए। प्रश्न आगळ एवो छे के जो ना तो उदाहरण आपी समजाओ। આવી રીતનો પ્રશ્ન છે। તો પહેલો પ્રશ્ન કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે। તો પહેલાં હું તમને ધન પૂર્ણાંકનો ઉલ્લેખ કરાવું। ધન પૂર્ણાંક એટલે પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર કે નહીં? અને પ્રાકૃતિક સંખ્યાઓ આપણે લખીએ, પ્રાકૃતિક સંખ્યાઓ લખીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 અનંત સુધી। અને આપણે એનું વર્ગમૂળ ગણ તો 1નું વર્ગમૂળ કેટલું થાય? 1, 2નું વર્ગમૂળ વર્ગમૂળમાં 2 એટલે અપૂર્ણાંકમાં પણ નથી લખતા આપણે। 3નું વર્ગમૂળ વર્ગમૂળમાં 3, 4નું વર્ગમૂળ 2, 5નું વર્ગમૂળ વર્ગમૂળમાં 5, 6નું વર્ગમૂળ વર્ગમૂળમાં 6, 7નું વર્ગમૂળ વર્ગમૂળમાં 7, 8નું વર્ગમૂળ વર્ગમૂળમાં 8, 9નું વર્ગમૂળ 3 અને 10નું વર્ગમૂળ વર્ગમૂળમાં 10। હવે પ્રશ્ન અસમય, તો આમ અસમય કઈ કઈ? તો કે ભાઈ જો આ અસમય, આ અસમય, 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 અસમય। પરંતુ તમે જોઈ શકો છો કે 1, આ 2, આ 3 એવી આગળ જતાં 4 5 6 આ જેટલી પણ મેં રાઉન્ડ કરી બધી કેવી સંખ્યાઓ છે? સમય સંખ્યાઓ છે। માટે આપણે એવું ન કહી શકીએ કે ધન પૂર્ણાંકનું વર્ગમૂળ એ અસમય હોય છે, એટલે આપણો જવાબ શું થશે? ના। ઉદાહરણ આપી સમજાવો તો મેં તમને ઉદાહરણ આપી સમજાવ્યું કે ભાઈ 1નું વર્ગમૂળ 1, 4નું વર્ગમૂળ 2, 9નું વર્ગમૂળ 3, 16નું વર્ગમૂળ 4, તો એ બધી સમય સંખ્યાઓ છે। માટે કહી શકાય કે દરેક પૂર્ણાંક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ એ અસમય હોય છે એવું આપણે કહી શકીએ નહીં, બરાબર? તો અહીંયા આપણો બીજો પ્રશ્ન પૂરો થયો। હવે ત્રીજો પ્રશ્ન બહુ સરસ છે અને પરીક્ષાની માટે ખૂબ અગત્યનો દાખલો છે અથવા પ્રશ્ન છે। અને આપણે રચના પણ કહી શકીએ છીએ અને બીજી ભાષામાં સમજીએ આપણે એને। પ્રશ્ન આવો છે એ તમને ધ્યાનમાં આવી જાય। વર્ગમૂળમાં 5ને સંખ્યા રેખા પર દર્શાવો, સંખ્યા રેખા પર દર્શાવો। પ્રશ્ન અતિ સરળ છે। જો તમને એમ કહું કે 5ને સંખ્યા રેખા પર, વર્ગમૂળમાં 5ને થોડે ભૂલી જાઓ, 5ને સંખ્યા રેખા પર દર્શાવો, તો મોટાભાગના વિદ્યાર્થીઓ બહુ સિમ્પલ રીતે પહેલાં આવી માપપટ્ટી લેશે, મતલબ સ્કેલ લેશે। સ્કેલ લઈ આ રીતે એક સંખ્યા રેખા બનાવશે। સમજો બરાબર, હું તમને પહેલાં સરળતાથી અઘરા તરફ લઈ જાઉં છું। એક સ્કેલ બનાવશે આ રીતે, એક સંખ્યા રેખા બનાવશે, એમાં એક ઉદ્ભવ બિંદુ ઓ નક્કી કરશે એટલે 0। પછી એક ચોક્કસ પ્રમાણ માપના આધારે, દાખલા તરીકે આપણે 0 પર લઈએ ઓને, અને પછી 1 સેન્ટીમીટરના અંતરે આપણે અંકન કરીએ અને 1 2 3 4 5 6 7 એ રીતે આ રીતે લખીએ। 1 2 3 4 5 6 7 એવી રીતે આ બાજુ ઋણ તરફ 1 2 3 4 5 6, -1 -2 -3 -4 -5 -6। તો જો આ પ્રશ્નની જગ્યાએ જો આ પ્રશ્ન હોય તો તમને કે 5ને સંખ્યા રેખા પર દર્શાવો, તો તમે ઇઝીલી આવી રીતે 5ને સંખ્યા રેખા પર સરળતાથી દર્શાવી કોઈ બિંદુ આપી શકશો ABCD। પણ વિદ્યાર્થી મિત્રો 5 એક પ્રાકૃતિક સંખ્યા છે, એક ધન પૂર્ણાંક છે, માટે તમે બહુ સરળતાથી દર્શાવી શકો। ચલો બીજો એક સવાલ બનાવી દો કે 4.8ને સંખ્યા રેખા પર દર્શાવો। જો વિદ્યાર્થી મિત્રો હું સરળતાથી અઘરા તરફ લઈ જવાનો પ્રયત્ન કરું છું। હવે 4.8ને દર્શાવવો હોય તો તમે શું કરશો કે 4.8 ક્યાં આવશે? તો કે 4 અને 5ની વચ્ચે। તો 4 અને 5ની વચ્ચે આપણે પહેલાં કેટલા આંકા મેળવવાના? 10 આંકા મેળવવાના। તો અહીંયાથી 10 આંકા મેળવી દઈએ આપણે। 1 2 3 4 5 6 7 8 9 અને 10, અને 4.8 એટલે અહીંયા આવશે 8 નંબરના કાપા ઉપર। તો તમને આ બહુ ઇઝીલી 4.8 પણ મળી ગયો। પણ વિદ્યાર્થી મિત્રો આપણને જે દર્શાવવાનું કીધું છે એ નથી પૂર્ણાંક કે નથી અપૂર્ણાંક, આપણને દર્શાવવાની કીધી છે એ અસમય સંખ્યા છે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાને તમે ખાસ કરીને ધન પૂર્ણાંક અને અપૂર્ણાંકને સંખ્યા રેખા પર દર્શાવવી બહુ જ સરળ છે। પરંતુ આવી જો અસમય સંખ્યાઓ હોય એને જો આપણે સંખ્યા રેખા પર દર્શાવવી હોય તો એ આપણા માટે થોડુંક અઘરું બનતું હોય છે। અઘરું એટલે કે ના આવડે એવું નહીં, આવડશે, પણ એના માટે આપણે એક ચોક્કસ પદ્ધતિ ફોલો કરવી પડશે। તો હું તમને આજે એ પદ્ધતિ સમજાવવા જઈ રહ્યો છું।
ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નને ફરી લખીએ. પ્રશ્ન આ રીતે છે: વર્ગમૂળમાં 5ને સંખ્યા રેખા પર દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, ફરી બોલું છું. 5ને દર્શાવો, 4.8ને દર્શાવો, 4.5ને દર્શાવો. એ બહુ ઇઝી છે, પરંતુ વર્ગમૂળને 5ને દર્શાવવા માટે આપણે એક પદ્ધતિને ફોલો કરવી પડશે, અને એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ પાયથાગોરસનો. તો હું તમને પહેલાં પાયથાગોરસનો નિયમ સમજાવી દઉં. પાયથાગોરસ શું છે? પાયથાગોરસનો નિયમ, બરાબર ધ્યાનથી આ નિયમને સમજજો. પાયથાગોરસ તમે 10મું ધોરણ ભણશો ત્યાં સુધી, અને આગળ 11-12 સાયન્સમાં ફિઝિક્સ ભણશો ત્યારે આનો તમારે ખાસ ઉપયોગ આવતો જશે. ચલો, પાયથાગોરસમાં એવું છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. આ વિધાનને પાયથાગોરસનું વિધાન કહે છે. હવે આનો અર્થ સમજીએ. માની લો કે મારી પાસે આ કાટકોણ ત્રિકોણ છે, અને આ એનો કર્ણ દોર્યો મેં. માની લો કે આનું માપ 3 છે અને આનું માપ 4 છે, તો આનું માપ મને ઇઝીલી મળી જશે. એના માટે નિયમનો ઉપયોગ કરીએ. હું પહેલાં ABC ત્રિકોણનું નામ આપી દઉં કે કર્ણનો વર્ગ એટલે ACનો વર્ગ એ બાકીની બે બાજુ એટલે AB વર્ગ વત્તા BC વર્ગના સરવાળા જેટલો થાય. AC મારે શોધવાનો છે. AB મને 3 આપેલો છે, BC મને 4 આપેલો છે. 3નો વર્ગ 9 થાય, 4નો વર્ગ 16 થાય, 16નો 25 થાય. આ AC વર્ગ છે. તો AC 25 કોનો વર્ગ છે? 5નો. તો અમે AC સરળતાથી શોધી શક્યા. તો પાયથાગોરસની મદદથી તમે કાટકોણ ત્રિકોણમાં રહેલી કોઈપણ બે બાજુના માપ પરથી ત્રીજી બાજુનું માપ શોધી શકો છો. અને આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આપણે વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7 જેવી અસમય સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. તો કેવી રીતે દર્શાવાય એની વાત હવે આપણે કરશું. પાયથાગોરસનો આ નિયમ જરા થોડી પ્રેક્ટિસ કરજો. તો પહેલો પ્રશ્ન આપણો, વર્ગમૂળમાં 5ને સંખ્યા રેખા પર દર્શાવો. ચલો, આ વર્ગમૂળમાં 5ને સંખ્યા રેખા પર દર્શાવવા માટે આપણે અહીંયા એવો લોજિક દોડાવવાનો છે. હું પહેલાં કાચી આકૃતિ દોરું. પહેલાં તમારે એક સીધી લીટી દોરવાની પેન્સિલની મદદથી. હું પછી દોરું છું વ્યવસ્થિત. પહેલાં કાચી આકૃતિ બરાબર સમજી લો. પછી એની પર એક ઉદ્ભવ બિંદુ O દર્શાવો. ધ્યાન આપજો બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જો સંખ્યા રેખા પર 5ને દર્શાવો હોય તો એક જોડી યાદ રાખો. જેમાં 3, 4, 5ની જોડી છે ને, એમ 3, 4, 5ની જોડી વર્ગમૂળમાં 5 માટે તમારે યાદ રાખવાની છે. અને એ જોડી છે 2 અને 1ની. જો તમારે વર્ગમૂળમાં 5 સંખ્યા રેખા પર દર્શાવો હોય તો કાટખૂણો બનાવતી બે બાજુઓ, આને કહેવાય કાટખૂણો બનાવતી બે બાજુઓના માપ, તો તમારે 2 અને 1 રાખવાના. કેમ 2 અને 1 રાખવાના? તો પાયથાગોરસ પર પાછા આવો. જો આનું માપ હું 2 લઈ લો. ચલો, કાટકોણ ત્રિકોણ નવો દોરું. બરાબર, મારે કર્ણનું માપ વર્ગમૂળમાં 5 લાવવું છે, તો આનું માપ હું 2 લઉં અને આનું માપ 1 લઉં. ચલો, પાયથાગોરસ લગાવો. PQR ત્રિકોણ નામ આપી દો. તો શું થશે કે PRનો વર્ગ બરાબર PQનો વર્ગ વત્તા QRનો વર્ગ. PQ કેટલા? 1નો વર્ગ, આ 2નો વર્ગ, 1નો વર્ગ 1, 2નો વર્ગ 4 બરાબર 5. આ મને PR વર્ગ મળી ગયો. તો PR બરાબર વર્ગમૂળમાં 5. જો કર્ણનું માપ મળી ગયું. જો તમે આ યાદ રાખી લીધું તો તમારું કામ સરળ થઈ જશે. 9મા ધોરણના લેવલે આ યાદ રાખો તો વધુ અનુકૂળ આવશે. કારણ કે આપણે બહુ સિલેક્ટેડ અસમય સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવવાની છે. જો આ તમે પેર યાદ રાખી લેશો તો બહુ તમારે તકલીફ ઓછી પડશે. હોશિયાર વિદ્યાર્થી સમજવાનો પ્રયત્ન કરે, દરેક વિદ્યાર્થી સમજે, ના સમજે અને જો દાખલો પૂર્ણ કરવો હોય તો તમારે આ રીતે ત્રિપુટીઓ યાદ રાખી લઈશું. 5 માટે 2 અને 1 યાદ રાખશું. તો હવે હું સંખ્યા રેખા પર
વર્ગમૂળમાં 5ને દર્શાવવાનું તમને આકૃતિ દ્વારા સમજાવું છું. ચાલો, તો પહેલું જ કામ તમારે શું કરવાનું, આવી રીતના ફૂટપટ્ટી લેવાની. શું લેવાનું? સ્કેલ લેવાનું. આ રીતે સ્કેલ લઈ લેજો. પછી પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. આપણે પેનનો ઉપયોગ નહીં કરીએ, આપણે પેન્સિલનો ઉપયોગ કરવો પડશે. એટલે એક પેન્સિલ જોશે. ત્યાર પછી આપણે એક પરિકરની જરૂર પડશે. તો પહેલાં આટલા સાધનો, રબરની આવશ્યકતા હોય તો આપણે રબર પણ સાથે રાખશું. તો સૌથી પહેલું કામ શું કરશું, તો કે એક સંખ્યા રેખા દોરશું. તો ફૂટપટ્ટીની મદદથી આપણે પહેલાં એક સંખ્યા રેખા દોરીએ. ચલો, એ આ રીતે પેન્સિલની મદદથી એક સંખ્યા રેખા દોરીએ. ધ્યાન આપજો બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ રીતે સંખ્યા રેખા. આપણે ઋણ બાદ જવું નથી એટલે આપણે અહીંયા જ ઉગમ બિંદુ ઓ આપી દઈએ. આ ઉગમ બિંદુ ઓ. હવે આપણે પ્રમાણ માપ તરીકે, જો પ્રમાણ માપ એટલે શું કે આકૃતિ નાની થતી હોય થોડી મોટી કરવા માટે આપણે થોડું માપ લઈએ કે ભાઈ 1 સેન્ટીમીટર જે છે ને એ નાનું માપ છે. હવે આપણે અહીંયા 1 અને 2 મેં ત્રિપુટી તમને કીધી, 1 2 એટલે વર્ગમૂળમાં 5 તૈયાર થાય. તો આ જે 2 છે ને એ આપણે સંખ્યા રેખા પર લેવાની છે. 2ને જ્યારે સંખ્યા રેખા પર લઈએ તો 2 સેન્ટીમીટર આકૃતિ નાની થાય. એટલે આપણે એવું કરીએ, 4 સેન્ટીમીટર હોય ને એને આપણે 1 એકમ ગણવાનો. તો પ્રમાણ માપ આપણું 4 સેન્ટીમીટરે 1 એકમ. તો અહીંયા 4 સેન્ટીમીટરે આપણું 1 આવે, 8 સેન્ટીમીટરે 2 આવે, અને આગળ જતાં 4 4 પ્રમાણે 12 સેન્ટીમીટરે 2 આવે. તો અહીંયા શું લખશું આપણે? 1, અહીં લખશું 2, અહીં લખશું 3. બરાબર. નામ આપવા હોય તો નામ આપી દો A, B અને C. હવે આપણે A બિંદુ આગળ અને B બિંદુ આગળ, તો આપણે અહીંયા 2 લેવાનું છે. એટલે આપણું આ 2 થઈ ગયું. બરાબર. અહીંથી આટલું માપ 2 થઈ ગયું. ચલો, અહીંથી આટલું માપ શું થઈ ગયું? આપણું 2 થઈ ગયું. હવે જો તમારે કાટખૂણિયું ના હોય તો આપણે પેન્સિલ ફૂટપટ્ટીની મદદથી પણ દોરવાનો પ્રયત્ન કરીએ. આમ તો કાટખૂણિયાની મદદથી કાટખૂણો બનાવવાનો પ્રયત્ન કરવાનો. અને 4 સેન્ટીમીટરે બરાબર 90 એંગલ બને. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 90 એંગલ બને તેવી રીતે આ રીતે મેં 90 એંગલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તમારે કાટખૂણિયાનો ઉપયોગ કરીને બનાવવાનો છે. તો આ રીતે 4 સેન્ટીમીટર, ફરી 4 સેન્ટીમીટર, કારણ કે આપણા માટે 1 એકમ લેવાનું છે. 1 એકમ અહીંયા થાય. આ 1 એકમ, આ 2 એકમ, આ 1 એકમ. અહીંયા ખૂણો કેટલા અંશનો બનવો જોઈએ વિદ્યાર્થી મિત્રો? 90 અંશનો બનવો જોઈએ. એના માટે તમે કોણ માપ, કાટખૂણિયું અથવા તો મારી જેમ ફૂટપટ્ટીનો ઉપયોગ કરો, પણ 90નો ખૂણો બનવો જોઈએ. બરાબર. હવે આપણે આ બિંદુને P નામ આપી દઈએ. P આપ્યા બાદ આપણે આને અહીંથી જોઈન્ટ કરીએ. બરાબર છે. એટલે આ કર્ણ તૈયાર થઈ જશે. શું તૈયાર થઈ જશે? કર્ણ. તો આ થઈ ગયો કર્ણ તૈયાર. હવે જો પાયથાગોરસના રૂલ્સને અનુસરીએ તો આ થયું 2 માપ, આ થયું 1 માપ. તો આ કેટલું થશે? વર્ગમૂળમાં 5. મતલબ આ જે રેખાખંડ છે એની લંબાઈ થઈ વર્ગમૂળમાં 5. તો હવે આપણે આ પરિકરની મદદથી આપણે ઓને કેન્દ્ર ગણીને, ફરી સમજો, ઓને કેન્દ્ર ગણીને P સુધી જવાનું. આ P સુધી જવાનું. અને આ લંબાઈ જે મેં માપી, પરિકરની જે ત્રિજ્યા લીધી મેં જે વર્તુળ દોરવા માટે, એ વર્ગમૂળમાં 5 લંબાઈ છે. અને એ વર્ગમૂળમાં 5 લંબાઈનો આપણે જો ચાપ મારીએ અહીંયા, તો આ આપણું ઉગમ બિંદુથી વર્ગમૂળમાં 5 લંબાઈ, એટલે એ બિંદુ થયું વર્ગમૂળમાં 5. અને એ બિંદુને આપણે C નામ આપી દઈએ. તો આ આપણી સંખ્યા રેખા, જેની પરનું બિંદુ આ 1, આ 2 અને આ આપણું વર્ગમૂળમાં 5. તો અહીંયા આ વર્ગમૂળમાં 5 સંખ્યા રેખા પર આપણે દર્શાવી દીધું. વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ છે એને રચના પણ કહેવાય છે. આના મુદ્દા પણ લખવા જોઈએ, પણ આપણે અત્યારે આકૃતિ જ સમજશું. મુદ્દા માટે હું બોલું છું, તમે ધ્યાનથી સાંભળજો. સૌ પ્રથમ એક સંખ્યા રેખા દોરો. સંખ્યા રેખા પર O બિંદુ લો, જેને ઉગમ બિંદુ કહીશું. ઉગમ બિંદુથી ચોક્કસ પ્રમાણમાં કૌંસમાં લખવાનું કે 4 સેન્ટીમીટર બરાબર 1 એકમ. ચોક્કસ પ્રમાણમાં આપે 1 2 3 4 બિંદુઓ મેળવો. હવે B બિંદુ આગળ ABCD નામ આપ્યા બાદ B બિંદુ આગળ એક વેધ દોરો અથવા તો કાટખૂણો બનાવો. કાટખૂણા ઉપર એટલે કે વેધની ઉપર એક P બિંદુએ 4 સેન્ટીમીટરે એક P બિંદુ લો. 4 સેન્ટીમીટર કેમ? તો 4 સેન્ટીમીટર આપણું પ્રમાણમાં છે. ઓને P સાથે જોડો. ઓને કેન્દ્ર ગણી OP ત્રિજ્યાનું એક ચાપ દોરો. જે સંખ્યા રેખાને જ્યાં છે ત્યાં C નામ આપો. આ C બિંદુએ જે પણ સંખ્યા હશે તે વર્ગમૂળમાં 5 હશે. તો આ રીતે આપણે એના મુદ્દા પણ વર્ણવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ 2-3 વખત દોરજો એટલે તમને સરળતાથી આવડી જશે. હવે આપણે આગલા વિડીયોની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 1.3ની વાત કરશું. થેન્ક યુ વેરી મચ.